तो खेडूत मित्रों, खेडूतनी दुनिया यूट्यूब चेनल में आप सौનું फरी एकवार स्वागत है। तो दोस्तों, आजना विडियोनी अंदर आपणे जाणवाना छीए 9 जिल्लाओमां ऑरेंज एलर्ट, त्यारबाद जाणीशुं मोंघा रिचार्ज खुशखबर, तेमज खेडूतोने हप्तो नहीं मळे तथा जनधनનું ખાતું फायदो, कृषि विमान फॉर्म शुरू, तेमज टोलनाका नाबूद थशे तथा मानव कल्याण योजना शुरू। तो आ तमाम महत्वना समाचार आपणे सौ आजनी आ विडियोमां जाणीए। दोस्तों, तेना पहला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनलने सब्सक्राइब करी दो, जेना लीधे આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશું આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, આજના સૌથી પહેલા સમાચાર ઉપર આપણે નજર નાખીએ તો દોસ્તો, 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે। આજે સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના 9 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે સવારે 10 વાગ્યા સુધી 22 જિલ્લાઓમાં યલો એલર્ટ છે। 10 વાગ્યા સુધી દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। ઉપરાંત કચ્છમાં 10 વાગ્યા સુધી કોઈ એલર્ટ નથી। 10 વાગ્યા સુધી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે મોંઘા રિચાર્જ ખુશખબર। તો ખુશખબર શું છે તે આપણે જાણી લઈએ। તો ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ BSNLએ તરત જ સસ્તો પ્લાન રજૂ કર્યો। હવે કંપનીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે। સરકારી ટેલિકોમ એજન્સી BSNLએ જાહેરાત કરી છે કે કંપનીએ દેશના વિવિધ ભાગોમાં 10,000 4G ટાવર લગાવ્યા છે। BSNLની આ જાહેરાતથી એવી શક્યતા વધી ગઈ છે કે કંપનીએ ટૂંક સમયમાં 4G સેવા શરૂ કરી શકે છે। તો દોસ્તો, ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને હપ્તો નહીં મળે। ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતું આધાર સીડિંગ DBT એનેબલ કરાવવું પડશે। જો કે આધાર સીડિંગ DBT એનેબલ કરાવેલું નહીં હોય તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો નહીં મળે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે કૃષિ વિમાનના ફોર્મ શરૂ। ખેતીવાડી ખાતાની યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલમાં તારીખ 3/7/2024ના રોજ ખુલ્યું છે। જે ખેડૂતોને અરજી કરવી હોય તેઓ ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતના VCE મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર એટલે કે CSC સેન્ટર ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકાશે। ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે ટોલ નાકા નાબૂદ થશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું, અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ। હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે। અમે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું। પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેને આધારે ચાર્જ વસૂલ કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે માનવ કલ્યાણ યોજના શરૂ। રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજમાં નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજાર એટલે કે ટૂલ કીટ આપવામાં આવે છે। રાજ્યના અરજદારોને તારીખ 3 જુલાઈ 2024થી આગામી 2 મહિના સુધી www.ekuti.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે। ઓનલાઈન વેરિફિકેશન માટેના મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।